ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો જો ફરીથી આવી ગયા છે ને એક નવા બ્લોગમાં। તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને મહાદેવ જવાની તૈયારી કરીએ। ચાલો પહેલાં તમને કાનાજીના દર્શન કરાવી દઉં। તો તમે બધા કાનાજીના દર્શન કરી લીધા છે। હવે જો મહાદેવ જવાની તૈયારી કરી લઉં। ચાલો થાળી તૈયાર કરી લે। આજે તો પાંચમ છે, નાગ પાંચમ, નાગ પંચમી। આજે નાગ પંચમી છે તો આજે બધા અમારે બાજુનું ગામ છે ને અહીંયા મેળે જાય અને અહીંયા વાસંકીજી દાદાને છે ને લાલ તલવટ ને નારિયેળ એવું બધું ધરે। જોતા મહાદેવ જવા થાળી તૈયાર કરી લીધી છે અને હવે મહાદેવે જઈ આવ્યું। ચાલો તો મંદિરે જઈને આવતા રહ્યા છીએ અને હવે લાલ તલ ખાંડી નાખું। દેવા જવાના છે તો હવે વહેલા ધાર દેવા જવાના હોય તો જો આ 125 ગ્રામ તલ લીધા છે। લાલ તલ આવે ને એને છે ને ખાંડણીમાં ખાંડી નાખવાના। લાલ તલને ખાંડણીમાં ખાંડી અને પછી એમાં ગોળ મિક્સ કરી દેવાનો। ગોળ મિક્સ કરી અને પછી એને ચૂરમા જેવું બની જાય ને એટલે પછી છે ને એને એક ડબરામાં ભરીને દઈ આવવાના। મેં તો દર વખતે જાય પણ છોકરાઓ હજી આવ્યા નથી। છોકરાઓ કાલે આવવાના છે। તમે મારા છોકરા જોયા નહીં હોય તો કાલે અમારે 2 ધુલંતર આવવાના છે તો કાલે તમને એના એને મળાવીશ। મારા 2 છોકરા કાલે આવશે। એ હોય તો અહીંયા મેળો પડાય બપોર સુધી અહીંયા મેળો રહે તો મેળામાં જાય પણ છોકરા આવ્યા નથી તો એકલા જ કંઈ જવાની મજા ન આવે તો પછી મેં કીધું હવે કોઈ ભેગા તલવટ મોકલાવી દઉં। નગર તો દર વર્ષે અમે જ જાય પણ છોકરાઓને સ્કૂલમાં કોલેજ કરે છે એટલે કોલેજમાં કાંઈ રજા ન હોય એટલે રજા નથી એટલે આવ્યા નથી। કાલે આવી જશે। એક દી લેટ છે નકર જાત અને તમને પણ મેળાને એનું બધું દેખાડત પણ હવે કાંઈ વાંધો નહીં। પોર પાછો મેળો ભરાય એ તો વર્ષો હોય તો પોર તમને મેળામાં લઈ જઈશ। જો તો અહીં મસ્ત રીતે તલ ખાંડી લીધા છે। આવી રીતે ભૂકો થઈ જાય ને એટલે એમાં છે ને ગોળ મિક્સ કરી દેવાનો। ગોળ લેવાનો ઢીલો ગોળ થોડોક લઈ તો અંદર મસ્ત ઢીલો ગોળ લેવાનો એટલે મસ્ત રીતે મેશ થઈ જાય। જો આ રીતના ગોળ અંદર નાખી દેવાનો। જો આ રીતના ગોળ નાખીને પછી જો આવી રીતે ચૂરમા કોઈને આમ મેશ કરવાનો। અંદર તલ ખાંડેલા હોય ને એમાં મેશ કરી દેવાનો આ રીતના। જો તો અહીં મેં મસ્ત રીતે બધું તૈયાર કરી લીધું છે। જો અહીંયા ચૂરમું પણ તૈયાર કરી લીધું છે। ડબરામાં ભરી લીધું છે। નારિયેળ અગરબત્તી બધું અમારે અહીંયા નાગલપરના બાજુમાં જ ગામ છે નાગલપર। ત્યાં મેળો ભરાય છે। અહીંયા આજુબાજુના બધાય જાય આખા ગામના માણસો બધાય જેટલા આજુબાજુમાં પડખે થતા હોય ને બધા બપોર સુધી મેળો રહે અને આ બધા ધરવા જાય ને આસંકી દાદાને એટલે અમારે જવાનું હોય। ચાલો તો એ બધું તૈયાર થઈ ગયું છે અને હવે રસોઈ પાણીની ને નાસ્તા પાણીની બધી તૈયારી કરીએ। હજી કંઈ કર્યું નથી। ચાલો તો ગીસોડાનું શાક ને બધું બનાવવાનું છે તો બધું એ બાઈને આપણે કાઢી લઈ। ગીસોડાનું શાક બનાવવાનું છે। લાઈટ તો વહી ગઈ લાગે છે। લાઈટ પણ વહી ગઈ છે। ચાલો તો બધી રસોઈની બધી તૈયારી કરીએ નાસ્તા પાણીની। ચાલો તો જો આપણે નાસ્તા પાણી કરી તૈયાર થઈ ગયા છીએ અને હવે જો આંગણવાડી જવાનું છે તો બાળકો તો લગભગ નહીં આવે। બાજુના ગામમાં મેળો છે તો કદાચ બાળકો નહીં આવે। ચાલો હવે નોકરીનો ટાઈમ થઈ ગયો છે અને હવે બપોરે આવીને પછી ચેવડો ને એવું બનાવવાનું છે। કાલે તો છઠ થઈ જઈએ તો થોડોક આ ચેવડો બનાવી લઈ। થેપલા ને એવું બધું તો કાલે બનાવશું। ચાલો તો હવે આપણે ચેવડો બનાવવાની તૈયારી કરી લઈ। પપ્પાને બધું પરમ દિવસે મગાવ્યું હતું તો બધું લઈ આવ્યા। કાંઈ જોયું તો નથી શું લઈ આવ્યા એ ચાલો જોઈ લઉં પછી ચેવડો બનાવવાની તૈયારી કરીએ।
ચાલો તો બધું કાઢી લીધું છે. જો આ મમરા છે, પછી આ બટેકાની વેફર છે લાંબી આવે એ ચવાણામાં નાખવાની, પછી આ ચોખાના પૌવા છે, પછી આ સાબુદાણાના પૌવા છે, પછી આ ઘઉંના પૌવા છે, પછી આ મકાઈના પૌવા છે, પછી આ સેવ છે, આ દાળ છે ચવાણામાં નાખવાની બધી છે. હવે આ બધાને તરવાનું છે આપણે. ચાલો તરવાની તૈયારી કરી. જો આ તેલ તપેલું મૂકી દીધું છે. હવે એમાં તેલ નાખી દઈ. તેલ થાવા મૂકી દીધું છે. તેલ આવી જાય એટલે એમાં હળદર ને મીઠું પેલા નાખવાનું, પછી મમરા નાખવાના, એટલે એકદમ પીળા મમરા થઈ જાય. પછી નાખીએ તો હળદર ચડે નહીં તો થોડાક વ્હાઈટ જેવા લાગે. હળદર ને પેલા નાખીએ તો મસ્ત પીળા થઈ જાય. જો ત્યાં તેલ આવી ગયું છે. હવે અંદર હળદર નાખી દઈએ આપણે. હળદર નાખી દેવાની. પછી અંદર થોડુંક મીઠું નાખી દઈ. પછી એમાં છે ને મમરા હોય ને એમાં નાખી દેવાના આ રીતના. ગેસ ધીમો કરી નાખવાનો. પછી આવી રીતે હલાવી નાખવાનું. ચાલો તો જો આ મસ્ત કડક થઈ ગયા છે મમરા. સરસ કડક થઈ જાય ને પછી કોઈ તીખું ખાતું હોય તો એમાં તમે મરચું પાવડર નાખી શકો. એમાં જેટલું તીખું ખાતા હોય છોકરાઓ ન ખાય, નાના છોકરાઓ તો ન ખાય. આમાં થોડાક મોટા છે એટલે થોડુંક તીખું વધારે ખાય એટલે મમરામાં થોડુંક છે ને મરચું પાવડર નાખી દઉં એટલે સરસ તીખું થઈ જાય. તીખા હોય ને છોકરાઓ ચટપટા તો મજા આવે છે. નાના છોકરા હોય તો એ તીખું ન ખાતા હોય તો ખાલી મીઠું હળદર નાખીને બનાવી દે તોય મસ્ત લાગે. પછી આવી રીતે મરચું પાવડર છેલ્લે નાખવાનો. જો અગાઉ નાખી દે ને તો આ હે ને બરી જાય મરચું, એટલે સરસ રીતે કડક થઈ જાય ને મમરા એટલે પછી થોડોક અંદર મરચું પાવડર મિક્સ કરી દેવાનો. આ રીતના હલાવી દેવાનું. પછી ગેસ ઠાર નાખવાનો. મસ્ત રીતે થઈ ગયા છે આપણા મમરા. જો હવે અહીંયા ગેસ ચાલુ કરી દઈ અને પેનમાં તેલ મૂકી દઈએ આપણે. તેલ મૂકી દીધું છે. આ બધું ફણસા તળવા સાબુદાણા પૌવા ને બધું આપણે તરવું પડશે ને. ચાલો તો તેલ આવી ગયું છે. તો પેલા વેલા છે ને આપણે આ દાણા તરી નાખશું. ચાલો તો તેલ આવી ગયું છે. દાણા નાખી દઈ. બહુ રાતા નહીં થાય. સેજ ફૂટવા માંડે ને એટલે બાયણે કાઢી લેવાના. બહુ જો રાતા થવા દે ને તો કડવા થઈ જાય. તેનો ટેસ્ટ સારો ન આવે. આ રીતના ફૂટવા માંડ્યા છે. આપણે બાઉલ લઈ લીધું છે તો આ બાઉલમાં બધું નાખશું. આવી રીતે તડતડવા માંડે ને આવી રીતે રાતા થઈ ગયા. ગેસ ધીમો કરીને અને કાઢી લેવાના આ રીતના. જો મસ્ત પેલા વેલા દાણા ને જે તેલ વધારે ન લેતું હોય ને એ પેલા વેલા તર લેવાનું. જો આપણે ઓલું ચોખાના પૌવા છે ને એ પેલા વેલા નહીં તરવાનું. એ પેલા વેલા તરીએ ને તો એ બહુ તેલ પીએ. તો આપણે પેલા વેલા છે ને આ જે તેલ બહુ ન પીતું હોય ને એ તરી લેવાના. જો દાણા તરાઈ ગયા છે. હવે આપણે છે ને પેલા વેલા ઘઉંના પૌવા તરી નાખીએ. ઘઉંના પૌવા છે ને બહુ રાતા નહીં થવા દેવાના, નકર બરી જાય. એટલે એ ઉપર આવે ને તરત જ કાઢી લેવાના. આ રીતના સેજ બ્રાઉન થવા દેવાના. જો આવા થાય ને તો કાઢી લેવાના, નકર એ પાછા ઘઉં ઓલા હોય ને એટલે એકદમ બરી જાય. અને તેલ પણ બહુ નહીં આવવા દેવાનું, નકર એનો ટેસ્ટ સારો ન આવે. ઘઉંના પૌવા નાખ્યા ને તો બહુ મસ્ત લાગે ચેવડો. તો આ રીતના જો ઘઉંના પૌવા નાખી દેવાના અંદર. ચલો તો આ ઘઉંના પૌવા તરાઈ ગયા છે. હવે આપણે મકાઈના પૌવા તરશું.
આવી રીતના મકાઈ પૌવા લઈ લીધા છે. તો મકાઈના પૌવા તરશું. છોકરાઓ છે ને ચેવડો બહુ મજ ભાવે, બીજી તો કઈ વસ્તુ ખાય નહીં છોકરા, બધું થોડું થોડું તૈયાર લઈ લે, કેમ કે બીજું છોકરા ખાતા નથી. પછી થોડું થોડું છોકરાઓને ભાવે એવું લઈ આવીએ. ચેવડો ની તો ઘરે બનાવેલો સારો આવે, એ તો બાયણે લઈ પણ એવો ન આવે જે ઘરે બનાવી, અને ટેસ્ટ પણ સારો ન આવે. એટલે ચેવડો ને પુરી થેપલા ને એવું બધું બનાવીએ આપડે. બીજું બધું છોકરાને ભાવતું હોય એવું પૂછી લઈ આવીએ. ચાલો તો મકાઈ પૌવા તરાઈ ગયા છે, હવે બટેકાને પતરી તર લઈ. બટાકાની પતરી બહુ લાલ નહી થવા દેવાની, નકર ઈ કડવાશ પકડી લે. તેલ આવી ગયું હોય ને તો આ રીતના છે ને કાઢી લેવાની, કડવી થઈ જાય. ખાતા હોય તો નાખવાની, ન ખાતા હોય તો ન નાખી તોય હાલે, પણ અમારે ખાય છે એટલે નાખું. કરી લેવાની. તો બટાકાની પતરી પણ તરાઈ ગઈ છે. હવે આપણે લઈ લઈ સાબુદાણાની. સાબુદાણાની વેફર નાખીએ ને તો બહુ ટેસ્ટ મસ્ત આવે. એ તો તમે નાખ્યા ભેગું જ ઉપર આવી જાય. નાના છોકરા હોય ને એને તમે બધું નાખો ને તો એને બહુ મજા આવે ખાવાની. તમે છોકરાઓને માટે ડબરો ભરીને રાખો ને તો એ છોકરાઓને ભાવશે. બધું થોડું થોડું નાખી દેવાનું અંદર. ખાલી મમરા બનાવીએ તો છોકરાને ભાવે ને, પણ આવું થોડુંક વેફર ને એવું નાખ્યું હોય ને તો છોકરાને બહુ મજા આવે. તો સાબુદાણા પૌવા તરાઈ ગયા છે. હવે ચોખાના પૌવા તરી લઈએ આપણે. ચાલો ચોખાના પૌવા નાખી દઈએ અંદર. ચાલો તો જુઓ આ મારે બધું તરાઈ ગયું છે. હવે એમાં છે ને બધા મસાલા નાખી દઈ એટલે ટેસ્ટ આવે. ચાલો બધું નાખીએ. ધાણા મરચું પાવડર ને એવું બધું મિક્સ કરવું પડશે ને. તો તેમાં લાલ મરચું પાવડર આ રીતના નાખી દેવાનું. પછી એમાં હળદર નાખી દેવાની. એમાં મીઠું નાખી દેવાનું. આ રીતના બધું મિક્સ કરી દેવાનું, બધું નાખીને પછી એટલા નાખી દેવાનું. એમાં ખાંડ પણ નાખવાની છે. ચેવડામાં ખાંડ નાખવી બહુ જરૂરી છે. તો આ રીતના ખાંડ પણ મિક્સ કરી દેવાની અંદર. મીઠો ચેવડો હોય ને તો આમ છોકરાને ભાવે. તો ખાંડ નાખી દીધી છે. તો ખાંડ નાખી દીધી છે. તમારે થોડોક ખાટો મીઠો બનાવવો હોય ને તો એમાં છે ને થોડાક લીંબુના ફૂલ છે, મેં આમાં ભૂકો કરી લીધો છે. જો કોઈને ખાટો મીઠો ચેવડો ભાવતો હોય, અમને તો ભાવે છે એટલે હું થોડાક અંદર પાવડર મિક્સ કરી દઉં, લીંબુના ફૂલનો પાવડર કરી દઉં મિક્સ, એટલે છે ને એકદમ ખાટો મીઠો ચેવડો થઈ જાય. જો કોઈ ખાટું મીઠું ખાવા માંગતું હોય તો અંદર આ રીતના છે ને પાવડર કરી નાખવાનો, અને પછી આ રીતના મિક્સ કરી દેવાનું. જો આ મસ્ત રીતે મિક્સ થઈ ગયું છે. જો સરસ રીતે બધું મિક્સ કરી નાખવાનું આવી રીતના. મસ્ત રીતે બધું મિક્સ થઈ ગયું છે ને. ચાલો જો આ મિક્સ કર્યું હોય ને પછી આપણે મમરા કર્યા હોય ને તો મમરા કરી લીધા છે. પછી એની અંદર આમ નાખી દેવાનું. એમાં મિક્સ કરીને પછી મમરા ને બધું હલાવી નાખવાનું. આ રીતના મિક્સ કરી નાખવાનું. પછી એમાં છે ને આપણે તરેલી દાળ લીધી છે, તો એમાં છે ને તરેલી દાળ નાખી દેવાની. ચાલો તરેલી દાળ નાખી દઈ. આ રીતના છે ને પછી તરેલી દાળ નાખી દેવાની. પછી આપણે સેવ લીધેલી છે, તેમાં સેવ પણ નાખી દેવાની. સેવ છે તો ચાલો સેવ પણ નાખી દઈ. સેવ તમારે જરૂર મુજબ નાખવાની, જેટલી તમને આવતી હોય ને એટલી સેવ દાળ એ બધું તમારા માપ પ્રમાણે નાખવાનું. આ બધું આપણે આપણી જ માપ પ્રમાણે નાખવાનું, જેટલું નાખવું એટલું. મસ્ત રીતે આપણો ચેવડો સરસ રીતે જો આવી રીતે ઉપર નીચે કરશો ને તો બધું સરસ રીતે મિક્સ થઈ જશે.
જવો જો આ આપણો ચેવડો તૈયાર. જો તાર ખાવાનું મન થઈ જાય ને અત્યારે તો બધાને ઘરે હશે, બાળકોને પણ આવી તો તમે ચેવડો બારો માસ છોકરાઓ ખાય એટલે બાળકો માટે બનાવો તો આવે તો ડબલો ભરીને રાખી દેવાનો એટલે છોકરાઓને ખાવાની મજા આવે. તો ચાલો બની ગયો ચેવડો. ચાલો તો રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. સાંજની રસોઈ બનાવીએ, દીવાબત્તીની બધું કરી લીધું છે. તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી નવા બ્લોગમાં મળશું કાલે. તો જય શ્રી કૃષ્ણ.